તો ફાઇનલી ગાઈસ મહેંદી કરી લીધી છે મેં. જો હેલો ગાઈસ, જો અત્યારે સાંજના 5:30 વાગ્યા ને ઠંડી વધારે હતી ને તો ટોપી પહેરી લીધી. હે ગાઈસ, વેલકમ બેક ટુ માય વ્લોગ. કેમ છો બધાય? હોપ કે બધાય મજામાં જશો. ગુડ મોર્નિંગ. જો અત્યારે સવારના 8:30 વાગ્યા છે ને આજે તો મારે કામનો પાર નથી ના, એટલું કામ છે. તો કચરા પોતા કરી લીધા, રસોડું સાફ કરવાનું છે, પછી કપડાં ધોવાના છે, રસોઈ કરવાની છે. મારા મામો ને ફૂઈને છે એ બહાર ગયા, તો બસ બધું પડ્યું છે કામ. તો હું કહું કરવા માંડું ને વ્લોગની સ્ટાર્ટ પણ કરી દઉં. તો બસ જો હવે કામ કરવા માંડું જે છે. કપડાને પહેલાં સાફ સફાઈ કરી લઉં, કપડાં પછી સેલે નાહી ધોઈ ફ્રેશ થઈ અને પછી મશીન છે એમાં નાખીશ. હમણાં નાખીશ તો પાછી હું ભરાઈ રહીશ. એટલે બસ જો સાફ સફાઈ કરી લઉં રસોડાની. રૂમમાં ને ઓસરીમાં તો કચરા પોતા હતા કરવાનું, તો એ તો મેં કરી લીધા ને હવે રસોડું સાફ કરવાનું હોય ને, તો રસોડું સાફ કરી લઉં અને પછી નાહવા જવું છે મારે. પછી કપડાં મશીનમાં નાખવા છે. તો બસ ચાલો જો હવે ફટાફટ કામ કરવા માંડું. જો કચરા પોતા થઈ ગયા અંદરના રૂમમાં ને હવે રસોડામાં બાકી છે ને, તો રસોડામાં મારે થોડીક સાફ સફાઈ કરવી હતી તો હું કરી લઉં. તો ચાલો સાફ સફાઈ કરવા માંડું. તો ફાઇનલી ગેસ રસોડામાં જે સાફ સફાઈ કરવાની હતી એ મેં સાફ સફાઈ કરી લીધી. તો બધું એમ ચમકાવી દીધું ને હવે મારે ફ્રેશ થવા જવું છે. નાહવા તો નાહતી આવું અને કપડાં ધોવાના છે તો એ પણ હું ફ્રેશ થઈ જાઉં તો મશીનમાં નાખી દઉં. બાકી તો જો આજ ઠંડી વધારે હતી ને તો ટોપી પહેરી લીધી. હમણાં ઠંડી બહુ પડે એટલે હવે મારે નાહવા જાઉં તો નાહતી આવું. તો ચાલો મળીએ પાછા. તો ફાઇનલી ગાઈસ જે મારું કામ હતું એ મેં બધું કરી નાખ્યું. હવે મારે કંઈ કામ નથી. આજે મારે સોમવાર છે ને, તો ફરાર લેવા જાઉં. તો ફરાર હું દુકાનેથી લેતી આવું. આજ મારા મામો બહાર ગયા નકર તો એ જ લઈ આવી દે, પણ જો અત્યારે ફરાર લેવા જાઉં તો હું ફરાર લેતી આવું દુકાનેથી. તો ચાલો ફરાર લેતી આવું ને મળીએ પાછા. તો ગાઈસ ગામમાં હું ફરાર લેવા ગઈ હતી ને, તો ફરાર લઈને આવતી રહી પાછી ને હવે કોણ પડ્યો હતો ને, તો મારી બ્રાઇડ એક દી આવી હતી તો એને મેં મહેંદી કરી હતી. તો જો કોણ પડ્યો છે તે દીનો, તો મેં કીધું કે 1-2 દી પછી લગ્ન છે ને તો હું કરી લઉં. તો ચાલો હવે થોડીક મહેંદી કરી લઉં. તો ફાઇનલી ગાઈસ મહેંદી કરી લીધી છે મેં. જો આ છે મહેંદી ને આગળ સિમ્પલ જ કરી છે, ખાલી ગોળ રાઉન્ડ જ કર્યું છે. કારણ કે કોન હતો ને એ ઝાઝા દિવસ થઈ ગયા તો એકદમ ઢીલો થઈ ગયો હતો ને, તો હરખી ડિઝાઇન જ નથી થતી. તો જો
આ છે આગળની, બરોબર હરખી નથી દેખાતી. જો સિમ્પલ જ કરી છે, કારણ કે મારે જાજી નથી કરવી મહેંદી, તો બસ મેં ખાલી સિમ્પલ જ કરી છે. ને જો આ છે, કેજો કેવી થઈ છે. આગળ સિમ્પલ, ફાઇનલ. જાજી નથી કરવી એટલે મેં હાવ સિમ્પલ થોડીક એક જ કરી છે. ને કોણ પણ સરખો નહોતો નીકળતો. હેલો ગાઈસ, જો અત્યારે સાંજના 5:30 વાગ્યા ને આજ સોમવાર છે, તો પાઉંવાળો આવે ને તો પાઉં લેવા જાઉં મારે અને મારી ફ્રેન્ડને. તો જો ગામમાં જઈએ છે પાઉં લેવા. ચાલો બતાવું તમને પણ. હવે મારે જમવા બેહું તો હું જમવા પણ બેસી જાઉં. તો આજના વ્લોગનું એન્ડ હું અહીંયા જ કરું છું. મળીએ પાછા નેક્સ્ટ વ્લોગમાં. ત્યાં સુધી બાય બાય.